ભાવનગરમાં છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં રહેલો એસડીએમનો મામલો હવે વધુ ગંભીર વળાંક લેતો જોવા મળી રહ્યો છે, જ્યાં ભ્રષ્ટાચારના આક્ષેપો માત્ર ચર્ચા સુધી સીમિત રહ્યા નથી, પરંતુ હવે સત્તાવાર એફઆઈઆર અને પોલીસ કાર્યવાહી સુધી પહોંચી ગયા છે. સવાલ એ છે કે શું આ માત્ર બે લોકો સુધી સીમિત મામલો છે કે પછી તેની પાછળ કોઈ મોટી ગોઠવણ છુપાયેલી છે? આખરે શું છે આ સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગર એસડીએમ ઓફિસ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોએ છેલ્લા થોડા સમયથી રાજ્યભરમાં ચર્ચા જગાવી છે, અને ખાસ કરીને એસડીએમના ડ્રાઈવર દ્વારા અશાનધારા વિસ્તારમાં પરમિશન માટે ગેરરીત કરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા હતા, અને આ મામલાના તાર સીધા એસડીએમ પ્રતિભા દહિયા સુધી પહોંચ્યા હોવાની ચર્ચા ચાલી રહી હતી. હવે આ સમગ્ર મામલે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગરના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને સિટી મામલતદાર કે.બી. ચાંદલિયા દ્વારા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં બે લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ કેસ અસાનધારા લાગુ વિસ્તારમાં પરમિશન વિના મકાન ખરીદ વેચાણ કરવાનો છે, જે કાયદેસર રીતે ગંભીર ગુનો ગણાય છે. માહિતી મુજબ ભાવનગરના ક્રેસેન્ટ વિસ્તારમાં દશરાજસિંહ ગોહિલે પોતાનું મકાન અલારકભાઈ ગોગાણીને વેચ્યું હતું અને તેનો કબજો પણ સોંપી દીધો હતો. હાલ આ મકાનમાં અલારકભાઈ ગીગાણીનો પરિવાર રહે છે, પરંતુ આ સમગ્ર વ્યવહારમાં સૌથી મોટો મુદ્દો એ છે કે આ વિસ્તાર અસાન ધારા હેઠળ આવે છે, જ્યાં કોઈ પણ મિલકતનું વેચાણ કરવા માટે તંત્રની પૂર્વ પરવાનગી જરૂરી હોય છે. આક્ષેપો મુજબ આ પરવાનગી મેળવવા માટે એસડીએમના ડ્રાઈવર સાથે ગોઠવણ કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો, જેના કારણે હવે સમગ્ર મામલો વધુ ગંભીર બની ગયો છે. આ કેસમાં દશરાજસિંહ ગોહિલ અને અલારકભાઈ ગીગાણી સામે સ્થાવર મિલકત તબદીલ અટકાવવા હક રક્ષક અધિનિયમની કલમ 5 અને 9A હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, અને પોલીસે અલારકભાઈ ગીગાણીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના જે ક્રેસન્ટ જે વિસ્તાર જે છે તેમાં એક અસાનધારા હેઠળ ગુના દાખલ થયેલા છે, જેની વિગત એ ટાઈપની છે કે જાન્યુઆરી માસમાં માનનીય એસપી સાહેબ નીતિશ પાંડે સાહેબને એક અરજી જે છે મળેલી, જેમાં હકીકત એવી હતી કે પ્લોટ નંબર 567/A એના માલિક જે છે તેણે આ અસાનધારો હોવા છતાં ગેરકાયદેસર રીતે સરકારની પૂર્વ મંજૂરી વગર વિધર્મીને આ મકાનનો કબજો આપેલો છે, વેચી દીધેલો છે, અને હાલમાં આ વિધર્મી ત્યાં રહે છે. તે બાબતની જે અરજી મળતા માનનીય એસપી સાહેબ દ્વારા એલસીબીની જે એક ટીમની રચના કરવામાં જે આવેલી, તેમાં પીએસઆઈ શ્રી વીસી જાડેજાને આ બાબતે તપાસ સોંપવામાં આવેલી, અને તપાસમાં બી એ રીતનું ખુલ્યું કે પ્લોટ નંબર 567/Aમાં હાલમાં અલ્લારખાભાઈ કાદરભાઈ ગીગાણી અને તેનો પરિવાર ત્યાં રહે છે, અને આ જે જમીન જે છે તે મૂળ માલિક દશરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ ની છે, અને તેણે વેચાણથી 93 lakhsમાં જે છે તેણે વેચેલી છે. અને આ કામના જે અલ્લારખાભાઈ જે છે તેણે બેંકમાં ટ્રાન્ઝેક્શનથી 93 લાખ રૂપિયા આપેલા છે, અને તેના જે છે બાનાખત દસ્તાવેજ બી કરી દીધેલા છે. જે પૂરી હકીકત જે છે એનો હકીકતલક્ષી અહેવાલ માનનીય એસપી સાહેબ દ્વારા એસડીએમ કચેરીએ જે ફેબ્રુઆરી માસમાં મોકલવામાં આવેલા, અને આજે જે છે તેનો જે હુકમ આવી જતા આ કામે કે.બી. ચાંદલિયા જે છે સાહેબ સિટી મામલતદાર સાહેબ તેના દ્વારા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં દશરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, અલારખા કાદરભાઈ ગીગાણી અને તપાસમાં જે બી ખુલે તેની ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે. સાહેબ, અત્યાર સુધી જે અસાનધારામાં દસ્તાવેજો થયા છે એમાં કોઈ આગળ હવે કોઈ ફરિયાદ થશે કે કેમ? જે આ એક સંવેદનશીલ મુદ્દો છે, જેમાં જે અસાનધારામાં આ ટાઈપનો જે ગુનો જે છે ભાવનગર શહેરમાં ફર્સ્ટ ટાઈમ છે, અને ગુજરાતમાં અમદાવાદ બાદ બીજા નંબરનો આ કેસ છે. આની ઊંડી તપાસ કરવામાં આવશે, અને આની અંદર જે અસાનધારાની અંદર આ રીતના કોઈ બી જે છે લેન્ડલોર્ડ્સ કે તેણે બીજાને વિધર્મીને કે બીજાને જે છે પૂર્વ મંજૂરી વગર વેચેલા હશે તેની ઊંડી તપાસ કરી અને એવું માલુમ થશે તો બીજા બી ગુના
દાખલ કરવામાં આવશે. જૂની મિલકત હોય અને મુસ્લિમ રહેતા હોય એવું કોઈ તમારા ધ્યાનમાં આવ્યું છે કે નહીં પોલીસની ધ્યાનમાં? નહીં, આ પોલીસને કદાચ જો કોઈ બી આવી હકીકત ધ્યાને આવે તો એટ એ ટાઈમ અમે ગુનો રજીસ્ટર કરવા કટિબદ્ધ છે. આ ફર્સ્ટ ટાઈમ આ રીતનું ધ્યાને આવ્યું છે. અને અશાંત ધારાની જે બી એરિયા જે છે એના નોટિફિકેશન બાદ એ વિસ્તારમાં કોઈ જે છે પૂર્વ મંજૂરી વગર રહી ન શકે કે પૂર્વ મંજૂરી વગર વેચી નહીં શકે. સર, આરોપી જે ફરિયાદ નોંધાઈ છે તે દશરાજસિંહ નામ છે, તે શું કરે છે સર? દશરાજસિંહના ફાધર જે છે તે કન્સ્ટ્રક્શનનો અને પ્લોટિંગનો જે બિઝનેસ છે તેની સાથે કનેક્ટેડ છે. સર, આ જે આરોપી છે તે તેવું ચર્ચા ચાલી રહી છે માત્ર 19 થી 20 વર્ષનો આરોપી આજે તેનું ફરિયાદમાં નામ લખવામાં આવ્યું છે. તો સાહેબ, આ લોકો જે મકાનની લેવેચ કરતા હતા તેના સોર્સ ઓફ ઇન્કમની તપાસ પોલીસ કરશે કે? પોલીસ દ્વારા તમામ મુદ્દા જે છે તેની ઊંડી તપાસ કરવામાં આવનાર છે. સોર્સ ઓફ ઇન્કમ શું છે, કઈ રીતે 93 લેક્સ આપ્યા, ઓવરઓલ આ જે તપાસને જે છે ઊંડી રીતે તપાસ કરવામાં આવનાર છે. અને જે મેં એમાં બી જે છે ખુલવા પામશે તેને બી આ કામે અટક કરવામાં આવશે. સર, એક એવી પણ વાત ચાલી રહી છે કે જે આ આરોપી આપણે પકડ્યા છે એક રાજકીય નેતા છે, તેના ભાગીદાર છે, તો તેમની સુધી રેલો જશે, પોલીસની તપાસ જશે કે કેમ? એટલે રાજકીય પહેલાંના જે પાર્ટનરશિપ છે એ બાબતે પોલીસ મતલબ તપાસ તો કરશે જ, પણ એ સચ એનું ઇન્વોલ્વમેન્ટ જો બી હોય એ કોઈનું બી જે આ કેસમાં જે છે એ ઇન્વોલ્વમેન્ટ હશે તો ચોક્કસ આપણે એ બાબતે બી ઊંડી તપાસ કરવામાં આવશે. આ સમગ્ર ઘટનાએ હવે એક મોટો સવાલ ઊભો કર્યો છે. શું તંત્રની અંદરથી જ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળી રહ્યું છે? અને જો એસડીએમ ઓફિસ સુધી આ મામલાના તાર પહોંચે છે તો તેની ગંભીરતા કેટલી વધુ હશે? જોકે એસડીએમ પ્રતિભા દહિયાએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. પરંતુ હવે લોકોની નજર પોલીસ તપાસ પર ટકી છે, કારણ કે આ માત્ર એક એફઆઈઆર નથી, પરંતુ સમગ્ર સિસ્ટમમાં ચાલતા સંભવિત ભ્રષ્ટાચારનો મુદ્દો છે. હવે જોવાનું રહ્યું કે તપાસમાં શું નવા ખુલાસા થાય છે. શું આ મામલો વધુ મોટા નામો સુધી પહોંચે છે અને શું ખરેખર ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી થાય છે કે નહીં? કારણ કે જો આવા કેસોમાં કડક કાર્યવાહી નહીં થાય તો સામાન્ય નાગરિકોનો તંત્ર પરનો વિશ્વાસ ડગમગી શકે છે અને એ સૌથી મોટી ચિંતા છે. આ મામલે તમારું શું મંતવ્ય છે? શું આ માત્ર શરૂઆત છે કે પછી મોટા ખુલાસા હજુ બાકી છે? તે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.